નમસ્કાર. રાજકોટમાં પરશુરામ જયંતિ નિમિત્તે ફરસી રાસની તૈયારીઓ તેજ બની ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો પ્રેક્ટિસમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પરંપરાગત વેશભૂષા અને હથિયાર સાથે રાસની રજૂઆત આ ઉજવણીને વિશેષ બનાવે છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક બની રહ્યો છે. આયોજકો દ્વારા ભવ્ય આયોજન સાથે સુરક્ષાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ભાર્ગવ મહેતા છે અને બધાને સર્વપ્રથમ જય પરશુરામ, હર હર મહાદેવ. છેલ્લા 4 વર્ષથી અમે સતત પરશુરામ દાદાની સેવામાં અમારી બધી જ દીકરીઓ, અમારા સમાજની દરેક દીકરીઓ તમે જોઈ શકો છો કે ફરસી રાસ કરી રહ્યા છે અને અમે શીખવાડીએ છીએ અને આ જ રીતે અમે વર્ષો સુધી કાર્યરત રહીશું. જય પરશુરામ, મહાદેવ હર. મારું નામ ધ્રુવિશા રાવલ છે. છેલ્લા 4 વર્ષથી આ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને મને અને ભાર્ગવભાઈને આવો સરસ મોકો મળી રહ્યો છે આમાં, અને બહુ સરસ તમે જોઈ રહ્યા છો. આવીને આવી બ્રાહ્મણોની વધારે દીકરીઓ આમાં જોડાય એવી આશા છે. આ એક મીડિયા થ્રુ બધી દીકરીઓને અપીલ કરું છું કે વધુમાં વધુ દીકરીઓ આમાં જોડાઓ, આપણે બધા સાથે મળી અને આપણા પરશુરામ દાદાની જન્મોત્સવ આપણે ઉજવીએ. મહાદેવ 15 દિવસથી તૈયારીઓ ચાલે છે. 100 બહેનો છે. અત્યારે સંખ્યા વધવામાં છે, અત્યારે 110 થઈ છે. વેલકમ. મહાદેવ હર. થેન્ક યુ.